ઘણા દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવી અને કહે કે ડૉક્ટર દાંત દુખે છે, કઢાવી નાખીએ એટલે એક જ વારમાં દુખાવો પૂરો. પરંતુ દાંત કાઢવો એ સૌથી સરળ ઉપાય છે, પરંતુ એ આપણો લાસ્ટ ઓપ્શન હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમને હાથમાં કંઈક લાગ્યું હોય તો તમે હાથ જ કાપી નાખો? નહીં ને. પહેલાં તમે દવા લ્યો, સારવાર કરાવો. એવી જ રીતના દાંત છે. દાંતમાં થોડોક દુખાવો થાય તો દાંત કાઢવો જરૂરી નથી, તેને બચાવવો જરૂરી છે. હવે આપણે એ જાણીએ કે ટૂથ સેવિંગ એટલે શું. ટૂથ સેવિંગ એટલે ફિલિંગ, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, પેરીડોન્ટલ ટ્રીટમેન્ટ, ક્રાઉન વગેરે દ્વારા દાંતને બચાવવાનો પ્રયાસ. અમારી સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં ફર્સ્ટ પ્રાયોરિટી તમારા કુદરતી દાંતને બચાવવાની હોય છે. હવે આપણે એ જાણીએ કે દાંત કઢાવવો ક્યારે જરૂરી બને છે. દાંત બહુ વધારે તૂટી ગયો હોય, દાંતમાં બહુ વધારે ચેપ હોય અને તે હાડકાં સુધી પહોંચી ગયો હોય. પરંતુ યાદ રાખો કે દાંત કઢાવ્યા પછી પણ દાંત રિપ્લેસમેન્ટ એટલે કે ઇમ્પ્લાન્ટ અથવા તો બ્રિજ વિશે વિચારવું ખૂબ જ જરૂરી છે. દાંત બચાવવો શા માટે જરૂરી છે? કારણ કે કુદરતી દાંત એટલે બેસ્ટ દાંત. દાંત જાય એની અસર આખા ફેસ ઉપર રહે છે. દાંત કાઢવાનું કામ તો 1 મિનિટનું જ હોય છે, તેને ગુમાવવાની અસર આખી જિંદગી રહે છે. એટલે તો કહેવાય છે કે સેવ ધ ટૂથ ઇફ પોસિબલ. દાંતમાં દુખાવો થાય એટલે દાંત કઢાવવાને બદલે ડેન્ટિસ્ટ પાસે જઈ દાંત બચાવવાનો નિર્ણય લો. સમયસર સારવાર કરાવશો તો તમારો કુદરતી દાંત છે એ બચી જશે. તો રાહ શેની જોવો છો? આજે જ વિઝિટ કરો અમારી સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં, જ્યાં અમારી ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે તમારા કુદરતી દાંતને બચાવવાની. થેન્ક યુ. સંજીવની ડેન્ટલ હોસ્પિટલ, યોર નેચરલ ટૂથ ઇઝ ફર્સ્ટ.